ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. તે મને મળવા બોલાવ્યો છે તો વાતની શરૂઆત તું કરીશ કે મારે કરવાની છે? મારે કશું જ બોલવું નથી. પણ શું થયું કે એમ નહીં બોલવું? મેં કીધું ને. જો આપણે ક્યાં સુધી આમ બગીચાઓ મને મળતા મળતા રહીશું? હે, અરે તારા પપ્પા મમ્મીને વાત કરતો લગ્ન ગોઠવાઈ જાય આપણું. મેં મમ્મી પપ્પા જોડે વાત કરી લીધી અને એ આપણા લગ્ન માટે રાજી પણ થઈ ગયા છે. તો આવી ખુશીની વાત ઉતરેલા મોઢે કરાય? અરે ગોડી, હવે તો સીધું મુહૂર્ત કઢાવો ને બગડાવો વાદા. હે, કરી નાખે લગ્નનું પાકું. જીતુ, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. આમાં મજાકની વાત કઈ થઈ? હું સીધી વાત કરું છું કે તારા પપ્પા મમ્મી રાજી છે તો પછી આપણે બેને બેહરવાની શું જરૂર છે? સીધું લગ્ન ગોઠવી નાખીએ ને એમ કહું છું. એ રાજી છે, હું તૈયાર નથી. તું તૈયાર નથી? હા. હમણાં ગઈકાલ સુધી તો એમ કહેતી હતી કે હાથો હાથ જન્મ ને 70 જન્મ હું તમારે માટે પેદા થઈશું ને આપણે બેનો પ્રેમ અમર છે ને ફલોણું છે ને ટીમણું છે ને એકદમ આ પ્રેમ પતી ગયાનો જો. જીતુ, મને તારી જોડે પ્રેમ છે પણ લગ્ન પહેલા હું બધી વાત ચોખવટ કરવા માંગુ છું. ચોખવટ? રે ગાંડી, પ્રેમમાં કોઈ દિવસ ચોખવટો કરવાની ના હોય અને તારે કરવી જ છે તો શું ચોખવટ કરવી છે એ કહી દે. લગ્ન પહેલા આ વાત કરવી તો બહુ જ જરૂરી છે. અરે પણ વાત શું છે એ તો કે. વાત એ છે કે મેં તારી જોડે બધા 7 જન્મ સાથે રહેવાના, તારી જીવન સંગીની બનવાના બધા વાદા કર્યા હતા અને એ નિભાવવા પણ હું તૈયાર છું. પણ એ તારી સાથે રહેવાનું, તારા આંધળા બાપ સાથે રહેવાનું નહીં. એ માધુરી, એ મારો બાપ છે. હું એને બહાર થોડી કાઢી મૂકું મારા માટે થઈને? હે, અરે આંધળો તો આંધળો પણ મારો સગો બાપ છે. અને એને શું બગાડ્યું છે? એ 2 રોટલી ખાઈને સાઈડ પર પડી રહે છે. એમની કોઈ મગજમારી નથી, કોઈ ચીકચીક નથી અને એ વૃદ્ધ થઈ ગયા છે. જીવીને કેટલું જીવશે? આજે તારા મા બાપ આંધળા તો હું શું સેવા ન કરતો? તો એ તારી ફરજ છે ગાંડી. તું જે ઘરની વહુ બનીને આવવાનું છું એ મા બાપની સેવા નહીં કરું તો કોની કરીશ? જીતુ, આ બધી ફિલોસોફી છે. ખાલી વાતો સાંભળવામાં જ સારી લાગે, વાસ્તવિકમાં નહીં. અને હવે હું તને એક વાત ચોખવટ કરી દઉં, જ્યાં લગી તારો બાપ તારી સાથે છે ત્યાં લગી હું લગ્ન નહીં જ કરું. નહીં. સાંજ થવા આવી, હજી મારો દીકરો જીતુ આવ્યો નહીં. આવી ગયો દીકરા જીતુ? હા બાપુજી, આવી ગયો. બેટા જીતુ, કોઈ મૂંઝવણમાં છે? ના બાપુજી, હું કોઈ મૂંઝવણમાં નથી. અરે દીકરા, ભગવાને ભલે મારી દ્રષ્ટિ લઈ લીધી પણ સંવેદનાઓ તો હજી એમની એમ જ છે. હો, આ તારી શ્વાસોશ્વાસની ક્રિયા પરથી કહી શકું છું કે નક્કી તું કોઈ મૂંઝવણમાં છે. બોલ ને બેટા, શું મૂંઝવણમાં છે? બાપુજી, મેં કીધું ને કે હું કોઈ મૂંઝવણમાં નથી, તમે ચિંતા ન કરો. અરે દીકરા મારા, તારી માં નથી અને એકલા હાથે તું આ આંધળા બાપની સેવા કરે છે. ઘરના કામ તારે બધા જાતે જ કરવા પડે છે. મારા માટે રસોઈ પણ તારે જ બનાવવાની, મને જમાડવાનો પણ તારે જ, ને બીજા બધા કામ પણ તારે જ કરવાના. આ હું જાણું છું દીકરા કે હું તારા ઉપર બોજ છું. અરે બાપુજી, આવું કેમ બોલો છો? એક બાપ કોઈ દિવસ દીકરા ઉપર બોજ બનતો હોય છે? ક્યારેય નહીં. અને તમે તો મારા બાપુ છો, મારા બાપ છો, તમે થોડી મારા ઉપર બોજ બનવાના છો. તમે ખોટી ચિંતા ન કરો બાપુજી. અને લગ્ન મારે કરવા છે પણ મારા યોગ્ય મને કન્યા મળશે ને તો હું લગ્ન પણ કરી લઈશ બાપુજી. હા દીકરા, હું એ પણ સમજુ છું કે આ કળયુગમાં કઈ દીકરી આ આંધળા બાપની સેવા કરવા માટે આ ઘરમાં લગ્ન કરીને આવે. પણ તેમ છતાં પણ બેટા, હું તો તને એમ જ કહીશ કે તું ઝડપથી લગ્ન કરી લે. જો બાપુજી, તમે જરાય ચિંતા ના કરો, બધું એના સમયે બધું થઈ જશે. તમે આરામથી બેસો, હું જમવાનું તૈયાર કરીને આવું. હા, ભલે મારો દીકરો નથી કહેતો પણ નક્કી એ કંઈક મૂંઝવણમાં તો છે જ. આવી ગઈ? હા, આવી ગઈ. કેમ ઉદાસ છું? મેં તને કીધું હતું એ તે કર્યું? શું કરું? એક બાજુ મારો બાપ છે ને એક બાજુ તું છે.
કોને છોડું હું? મેં તને ક્યાં કીધું કે તું એમને છોડી દે? અરે પણ કહેવાનો મતલબ તો એ જ થયો ને. મેં તને એ કહ્યું હતું તારો બાપ આપણી સાથે ન રહે, બીજે ગમે ત્યાં રહે, મને કાંઈ વાંધો નથી. પણ એનો મતલબ તો એ જ થયો ને. ક્યાં મૂકું? તે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો છે. નથી હું મારા બાપને છોડી શકતો કે નથી તને છોડી શકતો. એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. અરે વૃદ્ધાશ્રમમાં પણ જઈને આવ્યો. એ લોકોએ મને એમ કીધું કે એ અંધ હોવાના કારણે વૃદ્ધાશ્રમમાં અમે નથી રાખી શકીએ એમ. તો એમને અંધશાળામાં મૂકી આવ. અંધશાળામાં પણ જઈને આવ્યો. એ લોકોએ એમ કીધું ભલે અંધ છે પણ અશક્ત હોવાના કારણે અમે અમને નથી લઈ શકતા. ક્યાં મૂકી આવું મારા બાપને હું? મેં તને તારા બાપને છોડી દેવાનું નથી કીધું. તો હું શું કરું? તું મને થોડો સમય આપ. સમય તો નહીં આપી શકું, પણ એક આઈડિયા આપી શકીશ. શું છે? સમજાઈ ગયું? હવે તું વિચારી લે. એક બાજુ જન્મ આપનાર મારો બાપ છે અને એક બાજુ જીવનભર સાથ નિભાવનાર મારો પ્રેમ છે. એવો ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું ને કે કઈ બાજુ જાઉં? આગળ કૂવો ને પાછળ ખાય. હવે જે થશે એ જોઈ જશે. બાપુજી તૈયાર? હા બેટા, પણ બેટા જીતુ એ તો કે આપણે જઈએ છે ક્યાં? અરે બાપુજી, હું તમને જ્યાં બી લઈ જાઉં છું ને ત્યાં તમારા ફાયદાની જગ્યાએ લઈ જાઉં છું. ચલો ઊભા થાઓ હેડો. પણ દીકરા, તું મને કહીશ તો તને કઈ વાંધો છે? બાપુજી, મને કોઈ વાંધો નથી. વાત જાણે એમ છે કે હું તમારા આંખોના ઓપરેશન માટે અમદાવાદ લઈ જાઉં છું. ઓહો, છેક અમદાવાદ? બાપુજી, 200 કિલોમીટર થાય. અમદાવાદ કઈ દૂર કહેવાય? અને આપણે ક્યાં હેડીને જવાનું છે? બસમાં બેહીને સીધા હોસ્પિટલ. પણ બેટા, એમાં તો કેટલો બધો ખર્ચો થઈ જશે. અરે બાપુજી, એક વિદેશથી ડોક્ટર આવ્યો છે અને એટલો ઉદાર સ્વભાવનો છે કે એને છે ને ઘણા બધા જોતા કરી દીધા છે. નજીવા ખર્ચામાં ઓપરેશન કરી આપે છે અને તમે જોતા થઈ જાવ તો એનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોય? અને એટલો ખર્ચો તો હું ઉપાડી શકું એમ છું બાપુજી. હવે વાતોના વડા કરશો કે બસ ચૂકી જવાની છે. ચલો હેડો, બસનું મોડું થાય. એટલે તારી જીત તું નહીં જ છોડે એમ ને? નહીં છોડું હેડો. ભલે ઠાકોરજી કરે તે કરું. હા બસ હેડો. આવો બાપુજી. બેટા, હા આપણે પહોંચી ગયા હોસ્પિટલ? હા બાપુજી, પણ તમે અહીંયા બેસો, હું થોડીક ફોર્માલિટીઝ અને કેસ કઢાઈને આવું. બેટા જીતુ, હા હું એમ કહું છું, હજી એક વખત વિચાર કરી લે. શું કામ ખોટા ખર્ચા કરે છે તારા બાપ પાછળ? એકલા હાથે તું કેટલું કરીશ આ ગરડા બાપ માટે? હું તો હવે જીવી જીવીને કેટલું જીવવાનો છું દીકરા. મારી વાત માન. રે બાપુજી, આમાં કોઈ ખર્ચો થવાનો નથી, બરાબર? તમે ચિંતા ના કરો. ને થશે તોય હું તમારો દીકરો છું. કોની પાછળ વાપરીશ? તમારી પાછળ જ ને. તમે આરામથી અહીંયા બેસો. આ પાણીની બોટલ અહીંયા મૂકી છે, તરસ લાગે તો પીજો. હા, હું કેસ કઢાઈને આવું બાપુજી. હા બેટા, બહુ મોડું ના કરતો. આ અજાણી જગ્યાએ તારો બાપ એકલો બેઠો છે. જી બાપુજી, વહેલો આવીશ. આવી ગયો બેટા જીતુ એટલી વારમાં?
કરવા જઈ રહ્યો છું, ખબર છે ખોટું કરવા જઈ રહ્યો છું, પણ કરું તો કરું છું. જિંદગી ભર કુંવારો થોડી રહીશ, પણ મારા બાપનું શું થશે એ ચિંતા મને સતાવે. એ ભગવાન, મારા બાપની રક્ષા કરજે. કોઈક એવા વ્યક્તિને મોકલજે જે એનો સહારો બને. ઘણો સમય વીતી ગયો, હજી જીત્યો આવ્યો નહીં. અરે વડીલ, સમય શું થયો? 2:30 વાગ્યા દાદા. 2 કલાક વીતી ગયા અને હજી જીતું આવ્યો નહીં. અરે વડીલ, આ આંખોના દવાખાનામાં વધારે લાઈન લાગી છે હે ને? ખબર નહીં દાદા. હાલો. અરે પણ ઘણો સમય વીતી ગયો, હજી જીતું આવ્યું નહીં. મારે તપાસ કરવી પડશે. અરે દાદા દાદા દેખાતું નહીં. બેસો દાદા બેસો. અરે ભાઈ, બેસો દાદા. અરે ભાઈ, સમય શું થયો? દાદા 4:30 વાગ્યા. 4:30? 4 કલાક વીતી ગયા. ભાઈ, તમે મારા દીકરા જીતુને જોયો છે? દાદા હું નહીં ઓળખતો કોઈ જીતું. કોઈ મારા દીકરા જીતુને બોલાવી આપો. અરે કોઈ છે? 4:30 કલાક વીતી ગયા, હજી જીતું આવ્યો નહીં. હે ઠાકોરજી, કઈ એની સાથે હમંગર તો નહીં બન્યું હોય ને? કદાચ એની પાસે પૈસા ખૂટી ગયા હશે તો? હું ના કહેતો તો તારા આ અંધ બાપનો ઈલાજ કરાવવાની કોઈ જરૂર નથી, પણ માન્યો જ નહીં ને મારો જીતુ. 4 કલાક કરતા પણ વધારે સમય થઈ ગયો, હજી મારો જીતુ ના આવ્યો. લાગે છે મારે જ જવું પડશે. અરે કોઈ છે? અરે ભાઈ, અરે કોઈ છે? સાંભળો છો? કોઈ છે? જીતુ. અરે દાદા, તમે કોને શોધી રહ્યા છો? મારો દીકરો જીતુ. હું શિવગઢનો રહેવાસી છું. અહીંથી 200 કિલોમીટર દૂર થાય છે. એ મારી આંખનું ઓપરેશન કરાવવા માટે અહીં શહેરમાં મને લઈને આવ્યો છે. 4 કલાક થઈ ગયા, હજી સુધી એ આવ્યો નથી. મને એમ થાય છે કે હું એની જાતે બહાર કાઢું. બેન, અહીંયા ઓપરેશનમાં કેસ કરાવવામાં કોઈ લાંબી લાઈન તો નહીં હોય ને? ના દાદા, અહીંયા તો કોઈ એવી લાઈન નથી અને ઓપરેશનનો ટાઈમ તો સવારનો હોય છે. સવારનો? અને ડોક્ટર બી બહુ સારા છે. એક કામ કરો, તમે અહીંયા મારી જોડે રહી જાઓ, હું કાલે તમારું ઓપરેશન કરાવી દઈશ. અરે પણ દીકરા, હું તો અજાણ્યો માણસ, તને ઓળખતો પણ નથી, અને તું ઓપરેશન ખર્ચો કેટલો થશે બેટા? પૈસાનું ટેન્શન ના લેશો, તમારો દીકરો આજે નહીં તો કાલે પાછો આવી જશે. હું એની જોડેથી લઈ લઈશ. ચલો મારી સાથે. ચાલો. આવા ભલા માણસો પણ આ દુનિયામાં છે. આવી જઈશ બેટા, આવી જઈશ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ ભૈલા. તે મારી ઘણી સેવા કરી હો. મારો ઠાકોરજી તારું ભલું કરશે.
દીકરા અંકિતા, તે તો મને ફરીથી આ દુનિયા દેખાડી દીધી. બાપુજી, આ તો મારી ફરજ હતી. આજથી 10 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારી આંખો ગુમાવી હતી, પણ તારા સાથ સહકારથી આજે ફરી મને આ દુનિયા જોવા મળી છે. બેટા, મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પણ દીકરા, હવે મને મારા જીતુ પાસે લઈ જાને બેટા. કોણ જાણે કેમ મારો દીકરો જીતુ કઈ પરિસ્થિતિમાં હશે, એ ક્યાં હશે. મને બહુ તાલાવેલી છે બેટા એને જોવાની. મને મારા ગામ, મારા જીતુ પાસે લઈ જા તું. હા બાપુ, લાવો લાવો, હું લઈ લઉં. લાવો લાવો, ચાલો. ચાલો, આવી ગયું મારું ગામ. હા અંકિતા, અહીંયા બેસો, તમે બેસો. અરે પણ દીકરા અંકિતા, અહીંયા શાના માટે બેસાડે છે? હવે તો મારું ઘર નજીક આવી ગયું, આપણે ત્યાં જઈએ. મારે જીતિયાને મળવું છે ને. દાદા, તમે અહીંયા બેસો. આપણે તમારા દીકરાને સરપ્રાઈઝ આપવાની છે. હું ઘરે જાઉં છું અને ત્યાં જઈને હું સરપ્રાઈઝ આપું કે તમારા બાપુજી મળી ગયા છે. તમારું ઘર ક્યાં છે? જો દીકરા, આ અહીંયા સીધા જઈશ ને તો હનુમાનજીનું મંદિર આવશે અને તેની બાજુમાં ચોથા ફળિયામાં ત્રીજું ઘર. ત્યાં કોઈને પૂછીશ ને કે જીતુનું ઘર ક્યાં, એટલે તરત બતાવી દેશે. દાદા, તમે અહીંયા બેસો, હું આવું છું. વાહ ઠાકોરજી વાહ, આજે કેટલા વર્ષો પછી મેં મારી આંખે મારું ગામ, મારું ફળિયું જોયું. તારી લીલા પણ અપરંપાર છે ઠાકોરજી. નમસ્તે. નમસ્કાર. જીતુભાઈ. હા, હું જીતુભાઈ. તમે? જસુ કાકા, શું થઈ ગયું? અમને છોડીને જતા રહ્યા. પણ જીતુભાઈ, આ કેમનું થયું બધું? રે કાકી, શું વાત કરું, મારા માથે તો આપ તૂટી પડ્યું છે. મારો મોપ જતો રહ્યો, મારો બાપ જતો રહ્યો, જીવતે જી નોધારો થઈ ગયો હું તો. અરે શું વાત કરું કાકી, ઓશોના ઓપરેશન માટે ઠેઠ અમદાવાદ લઈને ગયેલો તો લઈ ગયો ને મેં એક બોકડે બેહાડા. મેં કીધું 15 મિનિટ બેસજો, થોડા પૈસાની સુવિધા કરવા નીકળ્યો. પણ મારા બાપા પહેલાથી હથપત્યા, જરાય ધરપત ના રહી. હું ઓમ રોડ ક્રોસ કરીને પેલી પાસે જો એટલામ તો હેડવા મળ્યા ને કેવો ખટારો આવ્યો ને કચારા ગોળ કાઢી નાખ્યો મારા બાપાનો. અરે કાકી, તમે નહીં બોલો, જીન છેડા ટુકડા થઈ ગયા. છેડ છેડા ચમનો પોટલું ભરી નોય લાવું તો અમદાવાદ બધી વિધિ પતાઈ. બાપા, મારો બાપો, બાપા. અચ્છા, બાપુજી ગુજરી ગયા છે એક્સિડન્ટમાં. જી. એકચ્યુઅલી હું બીજા કામથી આવી હતી. ફરી ક્યારે આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, તારું પણ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો આઈડિયા કામ કરી ગયું ને. આખા ગામે માની લીધું કે બાપુજી ગુજરી ગયા. અને જો કદાચ પાછા આવશે તો? સ્વમાની હશે તો પાછા નહીં આવે. આવી ગઈ અંકિતા. અંકિતા, ચાલ મારા ઘેર. દાદા, બેસો તમે. દાદા, એક ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર? શું? બોલ ને બેટા. તમારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. હે? બેટા, તું કોઈ ખોટા સરનામે તો નથી ગઈ ને? ના, હું તમે જે સરનામું આપ્યું હતું ત્યાં જ ગઈ હતી. મારું જીતુ
મારો જીતુ હવે નથી રહ્યો. શું થયું મારા જીતુને? દાદા, હું તમારા ઘરે ગઈ હતી. ત્યાં આડોશ પાડોશથી જાણવા મળ્યું કે તમારા દીકરાનો ટ્રક એક્સિડન્ટ થયો. ત્યાં તેના કૂર્ચા થઈ ગયા અને ત્યાં જ એને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. બેટા, તું મને જલ્દી મારા ઘેર લઈ જા. દાદા, ઘરે પણ નહીં જવાય. બેંકનો સીલ વાગી ગયો છે. બેંકનો સીલ? જીતુનો અકસ્માત? હે ઠાકોરજી, આ દિવસ દેખાડવા માટે તે મને આંખો આપી. દાદા, તમે ચિંતા ના કરશો. તમે તમારો દીકરો ગુમાવ્યો છે. હું છું ને. તમે મારા ઘરે ચલો, હું લઈ જાઉં છું તમને. જીતુ, ચાલો. જીતુ. રવિ, જો કોણ આવ્યું છે? જો, ઘર જમતું છે. કોણ છે આ? ઓળખાણ ના પડી. રવિ, આ બાપુજી છે. બાપુજી, આ રવિ છે મારા પતિ. રવિ, એમનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો એટલે હું એમને અહીંયા લઈ આવી. રવિ, તમારા કે મારા મા બાપ સ્વર્ગે જયેલા પાછા આવવાના નથી એટલે આજથી આ આપણા બાપુ. સાંભળીને ઘણું દુઃખ થયું, પણ તમે જરા પણ ચિંતા ના કરશો. આજથી હું તમારો દીકરો છું અને આ તમારા દીકરાની વહુ છે. અને તે બહુ જ સરસ કામ કર્યું આમને અહીંયા આગળ લાવીને. તમે જરા પણ ચિંતા ના કરશો. આ તમારું જ ઘર છે અને અમે તમારા સંતાનો છે. આશીર્વાદ આપો. સુખી રહો, સુખી રહો. વાહ ઠાકોરજી, વાહ. તારી લીલા પણ અપરંપાર છે. તે મારો એક દીકરો તો લઈ લીધો, પણ એની સામે મને બબ્બે દીકરા આપી દીધા. ઠાકોરજી. હાય વિનય. હાય ઉર્વી. અરે પારુલ, આવ બેસ. શું ચાલે છે? બસ જો આ બેઠા બેઠા ઉર્વી સાથે ગપ્પા મારું છું. વિનય, જો હું સેન્ડલ લાવી. કેવા છે? અરે વાહ, સરસ છે. મોંઘા લાગે છે. હા, 2000ના છે. મેં પપ્પાને બહુ ના પાડી કે નથી લેવા પપ્પા, પણ પપ્પાએ મને લઈ આપ્યા. એમાં કંઈ કહેવાની જરૂર નથી. મારા પણ 2000ના જ છે. અરે ઉર્વી, તું આટલી બધી અકડી કેમ જાય છે? એ તો ખાલી જસ્ટ વાત કરે છે. એ વાત નથી કરતી, એ મને જલાવવા માટે કહે છે. અરે યાર ઉર્વી, તને મારાથી પ્રોબ્લેમ શું છે? જ્યારે હોય ત્યારે તું ઝઘડો કરવાનો બહાના શોધતી હોય છે. મને પ્રોબ્લેમ એ છે કે તું મારો બોયફ્રેન્ડ છીનવવા માટે આવી ગઈ છે. એ હલો હલો હલો, તું બોયફ્રેન્ડની ક્યાં વાત કરે છે? હું તો તને ફ્રેન્ડ પણ નથી માનતો. આ તો ઠીક છે કે અહીંયા નજીક રહીએ છે તો આપણે હાય હેલો થાય છે, બાકી આવા ખોટા વેમ મગજમાંથી કાઢી નાખજે પ્લીઝ. વિનય, આ તું શું કહે છે? આ ચાપલીની સામે તું મને ઉતારી પાડવા માંગે છે? અરે યાર, મારે તારી સાથે કોઈ સંબંધ છે જ નહીં તો પછી ના જ પાડું ને. એમાં ઉતારી પડવાની વાત ક્યાં આવે છે? મને તો ખબર જ હતી આ તને મારાથી છીનવી જ લેશે. જો ઉર્વી, વિનય ના તો મારો બોયફ્રેન્ડ છે ના મારો ફ્રેન્ડ છે. અમે એક ક્લાસમાં ભણીએ છીએ એટલે હાય હેલો કરીએ છીએ. આ તારા મગજમાં જે કંઈ પણ છે ને પ્લીઝ એ કાઢી નાખજે. વિનયની અને મારી વચ્ચે એવા કોઈ સંબંધ નથી. ઉર્વી, આજ સુધી હું અને પારુલ જસ્ટ ફ્રેન્ડ હતા, ખાલી ફ્રેન્ડ. પણ જો તને આટલી બધી જલન થતી હોય ને તો સાંભળી લે કે આજથી ને અત્યારથી હું પારુલને મારી ગર્લફ્રેન્ડ બનાવું છું. તારથી થાય કરી લેજે. મને તો ખબર જ હતી. આને તો હું જોઈ લઈશ. વિનય, જો હું આ પ્રેમ બેમના લફડામાં નથી પડવા માંગતી. મારે ભણવાનું છે અને હું અત્યારે ફક્ત ભણવામાં ધ્યાન આપવા માંગુ છું. અરે પારુલ, હું પણ ક્યાં બધા લફડામાં પડવા માંગુ છું, પણ આટલી બધી જલન શું કા કરતી છે? તે જોયું નહીં કેટલી બળી એ? એક વાત કહું વિનય, મને લાગે છે તારા પાછળ એકદમ પાગલ છે. અરે પણ હું નથી ને યાર. ચાલ હવે. પારુલ, ઓ બેટા. હા પપ્પા. આવ તો યાર. બેસ. બેટા, ગઈકાલે કોલેજમાં તું જેની સાથે બેઠી હતી એ છોકરો કોણ છે? અરે પપ્પા, એ તો મારો ક્લાસમેટ વિનય છે. બેટા, તારી બધી વાત સાચી, પણ કોઈ ક્લાસમેટ બાસમેટ કશું જ નહીં. કેવળ ને કેવળ ભણવામાં ધ્યાન આપવાનું. બરાબર છે? હા પપ્પા. તું સમજી શકે છે હું શું કહેવા માંગુ છું? હા પપ્પા.
તમે પણ શું આખો દિવસ મારી દીકરીને બોલ બોલ કરો છો? એ આટલી બધી ભણવામાં તો હોશિયાર છે હે ને? ભણવામાં હોશિયાર હોય ને દીકરી એ દરેક બાપને ગમે અને મને પણ પોસાય, પણ એ પછી થોડું તો. કેવી ચાલે છે તારી એક્ઝામની તૈયારી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. અને તારી? બસ આપણું તો ચાલે છે. હવે તારા જેવું થોડું હોય. મને લાગે છે કે આ વખતે તું ટોપ કરીશ કોલેજમાં. મહેનત કરી છે તો ટોપ તો કરવું જ પડશે ને. મારું જોજો તો પેલી બડેલી આવી જો. એક કામ કરીએ, એને વધારે વાળીએ. હા. જો છો આવી હાય ઉર્વી. શું કરે છે એ સેલ્ફી લે છે. બીજું પડશે કે વાત તાપું ખાક થઈ ગઈ બધી. એકલી સેલ્ફીઓ પાડતી બળી ખાક થઈ ગઈ ખાક. જબરી છે. બાકી ચલો તો પછી. હા ચલો જઈએ, ક્લાસનો ટાઈમ પણ થાય છે. બિલકુલ. હા. વિનય મારો જ હતો, પણ પેલી પારુડીએ મારાથી છીનવી લીધો. મને કેટલો પ્રેમ કરતો, અમે હરવા ફરવા જતા, કેન્ટીનમાં નાસ્તો કરતા, પણ પેલી પારુડીએ બધી જ બાજુ છીનવી લીધી. પણ હું પણ એને નહીં છોડું. એનો જે વિડીયો મેં ઉતારેલો છે ને, હું એની ફેસબુક આઈડીમાં અપલોડ કરીશ. અરે ઉર્વી, તું આ શું કરી રહી છે? તું આ વિડીયો અપલોડ કરીશ ને તો એની જિંદગી બરબાદ થઈ જશે. એ લોકોને મોઢું બતાવવા લાયક નહીં રહે. એમાં કંઈ ખોટું નથી. એને મારી સાથે ગદ્દારી કરી છે તો હું પણ એની સાથે ગદ્દારી કરીશ. પારુલ આવી કે નહીં? ના, એ કોલેજ ગઈ છે. અરે મેં એને હમણાં જ ફોન કર્યો છે કે તું તાત્કાલિક ઘરે આવ. શું થયું પણ? શું થયું નહીં, આ જો તું આ જો. અને શું લખ્યું છે? હા, વંચાય છે તને? એમાં લખ્યું છે કે હું અને વિનય એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. હમણાં અઠવાડિયા પહેલા જ મેં એને કહ્યું છે કે કોલેજ સીધા જવાનું, સીધા ઘેર આવવાનું, કોઈ જ આડા અવળા ધંધા નહીં કરવાના, ભણવામાં ધ્યાન રાખો. અને આ મારે જોવાનું. તમે શાંત થાવ. પપ્પા ના પપ્પા, આ બધું ખોટું છે. કોઈએ મારા વિશે ષડયંત્ર રચ્યું છે. મમ્મી, હું સાચું કહું છું. કોઈ જ ષડયંત્ર નથી. આ તારું જ આઈડી છે ને? હે? હા પપ્પા, પણ તમે સમજો છો એવું કંઈ જ નથી. તમે શાંત થાવ. જા બેટા, તું અંદર જા. તું એને બહુ છાવરે છે. હલો વિનય. અરે પારુલ, તું કેમ આમ બોલે છે? કેમ તારો અવાજ ગભરાયેલો લાગે છે? વિનય, આપણે ઉર્વીને ચીડવવા માટે જે મસ્તી કરતા હતા ને બાકડા પર બેસીને, એણે આપણો વિડીયો બનાવી લીધો અને મારું ફેક આઈડી બનાવીને એ વિડીયો ઇન્સ્ટા અને ફેસબુક પર વાયરલ કરી નાખ્યો છે. શું? ઉર્વીએ આપણો વિડીયો ઉતારી લીધેલો? એણે તો મને ક્યાંયની નહીં રાખી અને એટલું ખરાબ લખ્યું છે ને એણે. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પારુલ, તું રડીશ નહીં. હું કંઈક રસ્તો કાઢું છું અને આવું છું. ચાલ. ના, હું હવે આપઘાત કરી લઈશ. અરે ના, પ્લીઝ. હલો, અરે તું આવું ના કર. હું આવું જ છું, અત્યારે જ આવું છું. તું કોઈ પણ આડું અરું પગલું ભરતી નહીં. પ્લીઝ, હું આવું છું. ચાલ, તું ચિંતા ના કર. ઉર્વીનો ફોન. હલો ઉર્વી. હલો પારુલ,
કેવો લાગ્યો વિડીયો? મને બરાબર ઉતારતો તો આવડે છે ને? ઉર્વી, તે તો મારી જિંદગી બરબાદ કરી નાખી. મેં તો તારી જિંદગી બરબાદ નથી કરી, આબાદ કરી દીધી છે. અરે હા, તારા મમ્મી પપ્પાને કહેવું નહીં પડે કે તું વિનયને પ્રેમ કરે છે. વિડીયો જોઈને જ ખબર પડી જશે કે તું વિનયને પ્રેમ કરે છે. પછી શું, તારા મમ્મી પપ્પા વિનય સાથે તારા લગ્ન કરાવી દેશે. ખુશ ને? ત્યાં સારું નથી કર્યું ઉર્વી. હવે મારી પાસે આપઘાત સિવાય કોઈ રસ્તો નથી રહ્યો. હું હવે આપઘાત કરું છું ઉર્વી. ના ના પારુલ, એવું ના કરતી તું. હું અત્યારે જ ડિલીટ કરું છું વિડીયો. પારુલ ક્યાં છે? પારુલ એ રૂમમાં છે ને, પણ શું થયું છે? આત્મહત્યા કરવા જઈ છે. પારુલ બેટા બોલ, બેટા. શું કરે છે તું આ? બેટા, હે બેટા, તું આ શું કરી રહી હતી? હે? તને ભાન પડે છે કઈ? તું કે કઈ ગાને? પપ્પા, મમ્મી, મેં કંઈ જ ખોટું નથી કર્યું. હા, સાચું કહે છે વડીલ. આનો કોઈ દોષ નથી. પારુલ બિલકુલ નિર્દોષ છે. આ બધાનું કારણ હું જ છું. અને થોડો દોષ ઉર્વીનો પણ. અમે તો ખાલી રમત કરતા હતા, પણ રમતમાં આવું ગંભીર પરિણામ આવશે એવી મને કલ્પના નહોતી. જોયું ઉર્વી, જો હમણાં થોડું લેટ થયું હોત આવવામાં તો શું પરિણામ આવત? માનું છું કે એક તરફી પ્રેમ તને હશે, પણ સામેવાળાની લાગણી તો જોવાની કે નહીં? કોઈનો જીવ જતો રહે. સારું બેટા, શાંત થઈ જા. હા બેટા, જો જાગ્યા ત્યાંથી સવાર. હા. અને હા વડીલ, મારા અને પારુલના સંબંધો ભાઈ બહેન જેવા પવિત્ર છે. તમે જે વિડીયોમાં જોયું ને, એ ખાલી અમે આને ચીડવવા માટે કરતા હતા. અને આ એવી હોશિયાર કે એણે વિડીયો ઉતારી લીધો.